નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ માહિતી યુટ્યુબ ચેનલ. અહીં મળશે આજની ટોપ 10 તાજી અને મહત્વની ખબર સૌથી ઝડપી ગુજરાતી ભાષામાં. તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, વસ્તી ગણતરી 2027ની થશે રાજ્યમાં શરૂઆત. ગણતરીમાં 34 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં ભારતમાં વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયા 2 તબક્કે હાથ ધરાશે. પ્રથમ તબક્કો જૂન 2027માં ઘરયાદી અને 34 પ્રશ્નોની પ્રશ્નાવલી સાથે શરૂ થશે, જ્યારે બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં વ્યક્તિગત વિગતો માટે યોજાશે. તેમજ રાજ્ય સહિત સમગ્ર દેશમાં વસ્તી ગણતરી 2027ની કામગીરી હાથ ધરવા માટે પ્રશાસન દ્વારા કમર કસવામાં આવી છે. આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયા 2 મહત્વપૂર્ણ તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિક અને મકાનનો સચોટ ડેટા એકત્ર કરવાનો છે. આ મહાઅભિયાનમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, જેથી ગણતરી વધુ પારદર્શક અને ઝડપી બને. જેમાં મકાન ગણતરી અને ઘરયાદી 1 જૂનથી 30 જૂન સુધી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો અમલમાં આવશે. આ તબક્કા દરમિયાન મુખ્યત્વે ઘરયાદી એટલે કે હાઉસ લિસ્ટિંગ અને મકાન ગણતરીની કામગીરી કરવામાં આવશે. આ પ્રક્રિયામાં કુલ 34 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં લોકોના જીવન ધોરણને સ્પર્શતી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. નાગરિકોને તેમના ઘરમાં ઇન્ટરનેટની સુવિધા, સ્માર્ટફોનનો વપરાશ, પીવા માટે બોટલ વોટરનો ઉપયોગ છે કે કેમ, તેમજ ખોરાકમાં લેવાતા મુખ્ય ધાન્ય કયા છે તેવા પાયાના પ્રશ્નો પૂછીને વિગતવાર ડેટાબેઝ તૈયાર કરાશે. અને બીજો તબક્કો વ્યક્તિગત માહિતીની ગણતરી. મકાન ગણતરી પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરી 2027થી વસ્તી ગણતરીના બીજા તબક્કાનો પ્રારંભ થશે. આ તબક્કામાં દેશના દરેક વ્યક્તિની વ્યક્તિગત માહિતી જેવી કે શિક્ષણ, વ્યવસાય, વય અને અન્ય વ્યક્તિગત પાસાઓની નોંધણી કરવામાં આવશે. મોંઘવારી, પેટ્રોલ ડીઝલ જ નહીં, હવે આ ચીજોના પણ વધી જશે ભાવ. એક્સપર્ટ્સની ચેતવણી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં કરાયેલા ₹3 પ્રતિ લિટરના વધારાની અસર માત્ર વાહનોના બળતણ સુધી મર્યાદિત નથી. આ વધારાના કારણે દૂધ, શાકભાજી, પેકેજ્ડ ફૂડ, ઓનલાઈન ડિલિવરી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ મોંઘી થવાની આશંકા એક્સપર્ટ્સ અને એફએમસીજી કંપનીઓએ વ્યક્ત કરી છે. જો તમે એવું વિચારી રહ્યા છો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલો ₹3 પ્રતિ લિટરનો વધારો માત્ર તમારા વાહનના બજેટને જ અસર કરશે, તો તમે બિલકુલ ખોટા છો. ઈંધણના ભાવ વધવાની સીધી અને આડકતરી અસર ગ્રાહકોના રસોડાના બજેટથી લઈને બાથરૂમમાં વપરાતા સાબુ, શેમ્પૂ સુધી થવાની છે. અર્થશાસ્ત્રીઓ અને એફએમસીજી કંપનીઓએ ચેતવણી આપી છે કે કાચા તેલના ભાવમાં અસ્થિરતા અને વધતા લોજિસ્ટિક્સ ખર્ચના કારણે આગામી દિવસોમાં મોંઘવારીનો મોટો ઝટકો લાગી શકે છે. પેકેજ્ડ ફૂડ અને બિસ્કિટ નૂડલ્સ. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એફએમસીજી કંપનીઓએ ઉત્પાદન અને વિતરણ ખર્ચ વધવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. બિસ્કિટ, સ્નેક્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ખાદ્ય તેલ અને પેકેજ ડ્રિંક્સ જેવી વસ્તુઓ સંપૂર્ણપણે મજબૂત લોજિસ્ટિક્સ નેટવર્ક પર નિર્ભર હોય છે. આ કંપનીઓના કુલ ઓપરેશનલ કોસ્ટનો 6 થી 10% હિસ્સો માત્ર લોજિસ્ટિક્સ, પરિવહન પાછળ ખર્ચાય છે. તેથી ડીઝલ મોંઘું થતાં આ તમામ વસ્તુઓના ભાવ ધીમે ધીમે વધી શકે છે. દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ. દૂધના ભાવમાં પહેલેથી જ વધારો જોવા મળી રહ્યો છે. અમૂલ અને મધર ડેરી જેવી અગ્રણી બ્રાન્ડ્સ તાજેતરમાં જ દૂધના ભાવમાં ₹2 પ્રતિ લિટરનો વધારો કર્યો છે, જેની પાછળ પરિવહન અને ઓપરેશનલ ખર્ચમાં થયેલો વધારો મુખ્ય કારણ છે. હવે દૂધ મોંઘું થવાના કારણે તેનાથી બનતી અન્ય પ્રોડક્ટ્સ જેવી કે દહીં, માખણ, પનીર, ચીઝ અને આઈસ્ક્રીમના ભાવ પણ વધવા નક્કી છે. શાકભાજી, ફળો અને કરિયાણું. ભારતની ફૂડ સપ્લાય ચેઇન મોટાભાગે રોડ ટ્રાન્સપોર્ટ એટલે કે ટ્રકો દ્વારા પરિવહન પર નિર્ભર છે. ખેતરોમાંથી શાકભાજી, ફળો, અનાજ અને દાળને માર્કેટ યાર્ડ અને ત્યાંથી રિટેલ દુકાનો સુધી પહોંચાડવા માટે ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે. માલગાડીઓ અને ટ્રકોનું ભાડું વધતા આ તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી થશે, જેનો સીધો બોજ સામાન્ય ગ્રાહકો પર જ નાખવામાં આવે છે. ખેતીના ખર્ચમાં વધારો. એગ્રીકલ્ચર કોસ્ટ. ખેડૂતો પાકની વાવણીથી લઈને લણણી સુધી ડીઝલથી ચાલતા સાધનો જેવા કે ટ્રેક્ટર, સિંચાઈ પંપ અને હાર્વેસ્ટિંગ મશીનરી પર નિર્ભર હોય છે. ઈંધણ મોંઘું થતાં ખેતીનો એકંદર ખર્ચ વધી જશે. આ વધેલા ખર્ચના કારણે આગામી સમયમાં પાકોના ભાવ વધશે, જેની સૌથી વધુ નકારાત્મક અસર ગ્રામીણ પરિવારોના બજેટ પર જોવા મળશે. ઓનલાઈન ડિલિવરી અને ઈ-કોમર્સ. આજના ડિજિટલ યુગમાં ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ, કુરિયર કંપનીઓ અને ઓનલાઈન શોપિંગ એપ્સ લાસ્ટ માઇલ ડિલિવરી નેટવર્ક પર કામ કરે છે. પેટ્રોલ, ડીઝલ મોંઘું થવાથી આ કંપનીઓનો ડિલિવરી કોસ્ટ વધી જાય છે. પરિણામે કંપનીઓ ગ્રાહકો પાસેથી વધુ ડિલિવરી ચાર્જ વસૂલી શકે છે, ડિસ્કાઉન્ટ ઘટાડી શકે છે અથવા મિનિમમ ઓર્ડર વેલ્યુની મર્યાદા વધારી શકે છે. હોમ કેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ. રોજિંદા જીવનમાં વપરાતા સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ અને ક્લિનિંગ પ્રોડક્ટ્સના ભાવો પણ વધી શકે છે. સામાન્ય રીતે એફએમસીજી કંપનીઓ એકસાથે મોટો ભાવ વધારો કરવાને બદલે પ્રોડક્ટનું વજન ઘટાડીને અથવા ધીમે ધીમે કિંમતો વધારીને સંતુલન જાળવતી હોય છે. પણ લાંબા ગાળે આ વસ્તુઓ માટે ગ્રાહકોએ વધુ પૈસા ચૂકવવા જ પડશે. આ ઉપરાંત ટેક્સી ભાડું, બસ મુસાફરીનો ખર્ચ અને કુરિયર સર્વિસ પણ મોંઘી થવા જઈ રહી છે. જો આગામી સમયમાં ઈંધણના ભાવ આ જ સપાટી પર રહ્યા તો મધ્યમ વર્ગનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જશે. ગુજરાતમાં આ દિવસે થશે વરસાદની શરૂઆત. મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 8 જૂનથી 15 જૂન દરમિયાન રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને રોહિણી નક્ષત્રની શરૂઆત દરમિયાન પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનવાની શક્યતા છે. મુંબઈ સહિત પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં 23 મે સુધી પ્રી મોન્સૂન વરસાદ શરૂ થઈ શકે છે. આ ઉપરાંત અરબ સાગર 22 મે પછી વધુ સક્રિય બનશે અને 26 મે સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અને નિષ્ણાતો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વર્ષા અંગેની લાંબા ગાળાની આગાહીમાં અંબાલાલ પટેલે આ વર્ષે સારો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. હવામાનની દરરોજ અપડેટ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે ફરી સોનાના ભાવમાં મોટો ઘટાડો. ચાંદી તો એક જ દિવસમાં ₹19,000 સસ્તી થઈ.
સોના અને ચાંદી પર આયાત ડ્યુટીમાં વધારો થયા પછી ભાવમાં વધારો થયો, પરંતુ બીજા જ દિવસથી સોના અને ચાંદી બંનેના ભાવમાં સતત ઘટાડો થવા લાગ્યો. છેલ્લા 2 દિવસમાં ચાંદીના ભાવમાં 32,000 સુધીનો ઘટાડો થયો છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 2 ટ્રેડિંગ દિવસોમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં કોમેક્સ સોનાનો ભાવ આજે $29 વધીને $4,715.85 પ્રતિ આઉન્સ પર પહોંચ્યો. દરમિયાન MCX પર 24 કેરેટ સોનાનો ભાવ ₹97 ઘટીને 10 ગ્રામ દીઠ $1,58,450 પર પહોંચી ગયો. MCX પર ચાંદીનો ભાવ ₹660 ઘટી ગયો. શુક્રવારના બંધ સુધીમાં ચાંદી ઘટીને $2,71,226 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી. ભારતમાં આજે સોના અને ચાંદીના ભાવ. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન IBJA અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ ₹22,949 ઘટીને ₹1.58 લાખ પ્રતિ 10 ગ્રામ થયો છે. ચાંદીના ભાવ એક જ દિવસમાં ₹18,693 ઘટીને ₹1,18,658 થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ માટે ₹1,58,210. 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ માટે ₹1,44,920. 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ માટે ₹1,18,658.